નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ભાગ 1 મારી નોટબુકમાં આજે આપણે ગણિતના પ્રકરણ સમય સંખ્યાઓ વિશે ચર્ચા કરશું અને આપની નોટમાં એ તમે નોંધ કરજો. તો મિત્રો, સમય સંખ્યાઓમાં પ્રથમ પ્રશ્ન છે, બધી જ ગણતરીની સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યાઓ. તો એમાં ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રાકૃતિક. પ્રશ્ન 2, ખાલી જગ્યાએ સૌથી નાની પૂર્ણ સંખ્યા અને ખાલી જગ્યાએ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો એમાં જવાબ આવશે 0 અને 1. પ્રશ્ન 3, શૂન્ય ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણ સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણ સંખ્યાઓ. પ્રશ્ન 4, 0.7 -1.4 વગેરે દશાંશ અપૂર્ણાંકો છે. પ્રશ્ન 5, જે સંખ્યાને p/q સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યાઓ અને q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 એટલે કે q એ 0 નથી, તો તેને સમય સંખ્યા કહે છે. મિત્રો, પ્રશ્ન નંબર 6માં તમને એક કોષ્ટક આપેલો છે અને એના આધારે તમને સંખ્યા આપેલી છે. સંખ્યાઓ પરથી તમારે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, અપૂર્ણાંક, ધન સમય અને ઋણ સમય સંખ્યા છે કે નહીં એ હા નામાં જવાબ લખવાનો છે. તો પ્રથમ છે સંખ્યા છે 7. તો એમાં પ્રાકૃતિક સંખ્યા છે હા, પૂર્ણાંક તો કે હા, અપૂર્ણાંક તો કે ના, ધન સમય સંખ્યા હા, ઋણ સમય સંખ્યા ના. એવી રીતના તમે અન્ય સંખ્યાઓ પણ જોઈ શકો છો. પ્રશ્ન નંબર 7, નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે બી, 0 અને -1. નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક 1 છે, -1 છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, તો -0.5 બરાબર ખાલી જગ્યા. તો મિત્રો, 0.5ને આપણે બીજી રીતે દર્શાવવું હોય તો 5/-10 પણ દર્શાવી શકાય અને એનો છેદ ઉડાડો એટલે 5 દુ 10 એટલે 1/2 એટલે કે બી અને સી બંને ઓપ્શન આવશે એટલે જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 9, -8/12 સમય સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે. તો એને આપણે સંક્ષિપ્ત સ્વરૂપ આપો તો છેદ ઉડાડો એટલે 4 દુ 8 અને 4 તરી 12 એટલે 4 4 ઉડી જાય અને 2/3 એટલે જવાબ આવશે ડી. છેદમાં શું આવશે? 3. પ્રશ્ન નંબર 10, 7 દશાંશ સ્વરૂપ કે અનંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ ખાલી જગ્યા સંખ્યાઓ છે. તો એમાં જવાબ આવશે ડી, સમય સંખ્યાઓ. પ્રશ્ન 11, પૂર્ણ સંખ્યાઓ કઈ ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ દર્શાવે છે? તો એમાં જવાબ આવશે સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન 12, પૂર્ણ સંખ્યાઓ કઈ ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ દર્શાવતી નથી? તો એમાં જવાબ આવશે મિત્રો બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન નંબર 13, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ દર્શાવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો સરવાળા, બાદબાકી અને ગુણાકાર. પ્રશ્ન 14, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સમરૂપતાનો ગુણધર્મ દર્શાવતી નથી? તો એમાં મિત્રો જવાબ આવશે ભાગાકાર. પ્રશ્ન નંબર 15, મિત્રો, આ સંખ્યાઓ છે એમાં તમારે સરવાળા કરી અને મળતું પરિણામ જો સમય સંખ્યા મળે તો હા, અને ના સમય સંખ્યા મળતું નથી તો એમાં મિત્રો તમારે ના લખવાનું છે. તો પ્રથમ આપણે જોઈએ તો 3/8 + -5/7 બરાબર 21 - 40. આપણે લસા લીધો 56 એટલે એનો તમે સરવાળો બાદબાકી કરશો એટલે -19/56 એટલે મળતું પરિણામ આપણને સમય સંખ્યા મળે છે એટલે આપણે જવાબમાં લખશું હા. તો એવી જ રીતના 16, 17, 18, 19 અને 20 એવી રીતના દરેકમાં પરિણામ સમય સંખ્યા મળે છે એટલે દરેકમાં અહીં જવાબ આપેલા છે હા, અને તમારે દાખલા એ મુજબ ગણવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 21, સમય સંખ્યાઓ સરવાળા અને બાદબાકી ક્રિયા માટે સમરૂપ છે તે ઉદાહરણ આપી સમજાવો. તો સરવાળા માટે આપણે મિત્રો ઉદાહરણ લઈએ તો 5/3 + 5 6/3 આપણે સમછેદી લઈએ છીએ જેથી આપણે લસા લેવો પડે નહીં. એટલે ઉદાહરણ લીધું તો આમ સરવાળામાં આપણે જોયું તો બંને બાજુ જવાબ સમાન મળશે એટલે કે સમય સંખ્યા મળશે. બાદબાકીમાં પણ એ જ આપણે રકમ લઈએ અને એનો જવાબ પણ સમય સંખ્યા મળશે એટલે આપણે છેલ્લે લખી શકીએ કે આમ બંને પરિણામમાં જવાબ સમય સંખ્યા મળે છે તેથી સમય સંખ્યા સરવાળા અને બાદબાકી માટે સમરૂપ છે. પ્રશ્ન નંબર 22, કોઈ પણ સમય સંખ્યા એ માટે a/0 એ અવ્યાખ્યાયિત પદ છે. પ્રશ્ન 23, કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સમરૂપ નથી? તો એમાં જવાબ આવશે બી, બાદબાકી. ત્યારબાદ
પ્રશ્ન નંબર 24, પૂર્ણ સંખ્યાઓ માટે કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે? તો સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન 25, પૂર્ણ સંખ્યાઓ માટે કઈ ક્રિયાઓમાં ગુણધર્મનું પાલન થતું નથી? બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન 26, પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે? તો મિત્રો જવાબ આવશે સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન 27, પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી? તો એમાં જવાબ આવશે બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન નંબર 28, આપેલ સંખ્યાઓનો સરવાળા સમય સંખ્યાના સરવાળા કરે તેમાં ક્રમનો નિયમ જળવાય છે કે નહીં તે ચકાસો. તો એનું મિત્રો તમને ઉદાહરણ આપ્યું છે. એ ઉદાહરણમાં જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ દાખલા ગણ્યા છે. જો જવાબ સમાન મળે તો ક્રમનો નિયમ જળવાય છે, અને જો જવાબ સમાન ના મળે તો જળવાતો નથી. તો બીજો દાખલો આપણે જોઈએ તો મિત્રો -5/5 વત્તા -8/3 બરાબર -8/3 વત્તા -6/5. તો ડાબી બાજુ જોઈએ તો લસા 15 લઈ અને આપણે સરવાળો કરશું તો એનો જવાબ મળશે મિત્રો -58/15. એવી જ રીતના જમણી બાજુ પણ 15 લસા લઈ અને -58/15 મળશે આપણને. તો ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ જવાબ છે એ સમાન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 29, સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટેનો ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યાઓ માટે ચકાસીને કહો. તો એમાં મિત્રો તમને ઉદાહરણ આપેલું છે. તો ઉદાહરણ 1 આપ જોઈ શકો છો કે ડાબી બાજુ અને જમણી બાજુ બે બાજુ જવાબ સરખા થતા નથી. એટલા માટે બીજા દાખલાઓ પણ આપણે ગણશું તો એમાં પણ જવાબ બેના સમાન થતા નથી. એક ધન મળે છે અને એક ઋણ સંખ્યા પ્રાપ્ત થાય છે, એટલે બંનેના જવાબ સમાન નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 30, સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટેનો ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે ચકાસી સંખ્યા ચકાસીને કહો. તો મિત્રો તમને એમાં પણ એક ઉદાહરણ આપેલું છે કે ડાબી બાજુ અને જમણી બાજુ ગુણાકાર કરી અને ડાબા બરાબર જબા થાય છે. એવી રીતના બીજા દાખલામાં પણ જુઓ તો અહીં ગણેલું છે કે ડાબી બાજુમાં -8/9 ગુણ્યા -4/7. તો બેનું તમે ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 32/63, અને જમણી બાજુ પણ એ જ જવાબ મળશે, એટલે ડાબા બરાબર જબા. તો ગુણાકારમાં ક્રિયા માટે ક્રમનો ગુણધર્મનું પાલન થાય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 31, સમય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવે છે? તો જવાબ આવશે સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન 32, સમય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવતી નથી? તો બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન 33, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે? તો જવાબ આવશે સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન નંબર 34, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મોનું પાલન કરતી નથી? તો એમાં જવાબ આવશે બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન 35, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે? તો એમાં જવાબ આવશે સરવાળા અને ગુણાકાર. પ્રશ્ન 36, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી? તો એમાં જવાબ આવશે મિત્રો બાદબાકી અને ભાગાકાર. પ્રશ્ન 37માં મિત્રો તમને ABCની કિંમત અલગ અલગ આપેલી છે અને એનું સૂત્ર આપેલું છે કે A વત્તા કૌંસમાં B વત્તા C બરાબર A કૌંસમાં A વત્તા B વત્તા C. એના પરથી સમય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મો માટે શું કહેશો એ આપણે દર્શાવવાનું છે. તો મિત્રો એ આપણને સૂત્ર આપેલું છે. તો ડાબી બાજુ અને જમણી બાજુ ABCની ત્રણેયની કિંમત મૂકી યોગ્ય લસા લઈ અને દાખલો ગણશું તો બંને બાજુ જવાબ આપણને સમાન મળશે, -9/10 અને -9/10. તેથી સમય સંખ્યા માટે આપણે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે અથવા અનુસરે છે એવું કહી શકીએ. પ્રશ્ન નંબર 38, તો મિત્રો આપણને સંખ્યાઓ આપેલી છે અને એ સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે કે નહીં તે ચકાસવાની છે. તો મિત્રો એમાં પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ગુણાકાર કરશું અને બેના જો આપણને જવાબ સમાન પ્રાપ્ત થાય તો જૂથના ગુણધર્મનું પાલન થાય છે. તો અહીં આપણે જોઈ શકો છો કે બંને બાજુ તમે ગુણાકાર કર્યા, આપણે ગુણાકાર કરેલ છે તો એનો બંનેનો જવાબ સમાન થાય છે, એટલે જૂથના ગુણધર્મને અનુસરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39, તો એ ભાગાકાર છે મિત્રો. એમાં 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5 બરાબર -1/2 ભાગ્યા -1/3.
ભાગ્યા 2/5 એ સમી સંખ્યાઓ ભાગાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે નહીં તે કહેવાનું છે. તો મિત્રો આપણે આમાં પણ આગળ જોયું એ મુજબ ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ ભાગાકાર કરવામાં છે. તો મિત્રો ભાગાકાર કરવા માટે પહેલાં આપણે કૌંસ છૂટો પાડીશું અને ત્યારબાદ જે સંખ્યા પ્રાપ્ત થાય એને બીજી સંખ્યા જોડે ભાગાકાર કરશું. તો મિત્રો તમે જોઈ શકો છો 1/2 કૌંસમાં 1-1/3 વત્તા ભાગ્યા 2/5. તો એને કૌંસમાં છે એ સંખ્યાનો ભાગાકાર કરી જવાબ -5/6 મળે છે. એને પ્રથમ જે સંખ્યા હતી 1/2 એની સાથે ભાગાકાર કરી અને જવાબ મેળવેલો છે. તો જવાબ આવે છે -6/10. એ જ રીતના આ બાજુ પણ કૌંસ છોડી અને ભાગાકાર કરી જવાબ મેળવેલ છે -15/4. તો આમ તમે જોઈશું કે બંને બાજુ જવાબ સરખા આવતા નથી, એટલે કે ડાબા બરાબર જબા નથી. તેથી આપણે કહી શકીએ કે ભાગાકાર માટે જૂથના ગુણધર્મોનું પાલન થતું નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 40. તો એમાં તમારે કિંમત શોધવાની છે કે સરવાળા કરી એની કિંમત શોધવાની છે. તો એમાં મિત્રો તમને રકમ આપેલી છે કે 2/5 વત્તા 3/4 વત્તા -2/20 વત્તા -4/10. તો મિત્રો સરવાળા કરવા માટે આ સમય સંખ્યાઓનો સરવાળો કરવા માટે સૌપ્રથમ આપણે લસા લેવો પડે અથવા બધાના છેદ સમાન કરવા પડે. તો મિત્રો અહીંયા આપણે સમાન છેદ કરવા માટે 20 લસા લઈશું તો બધાના છેદ સમાન થઈ જશે અને પછી સરવાળો કરી અને આપણને જવાબ મળશે 13/20. ત્યારબાદ બીજા નંબરનો દાખલો એમાં જ છે. તો મિત્રો એમાં ગુણાકાર કરવાનો છે અને ગુણાકારમાં યોગ્ય ગુણાકાર કરવા માટે આપણે એને છેદ ઉડાડી અને છેલ્લે જવાબ પ્રાપ્ત થશે -1/4. પ્રશ્ન નંબર 41. શૂન્ય સિવાયની કોઈ પણ બે અલગ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય છે. તો એમાં જવાબ આવશે સી, શૂન્ય સિવાયની સંખ્યા. પ્રશ્ન 42. નીચેના પૈકી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો એમાં જવાબ આવશે એ, 39. પ્રશ્ન 43. નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? તો એમાં જવાબ આવશે સી, 0. સરવાળા માટેનું તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. તો એમાં જવાબ આવશે એ, 0, કે જેની કોઈ પણ સંખ્યાનો જ્યારે શૂન્ય સાથે સરવાળો કરવામાં આવે ત્યારે તેની તે જ સંખ્યા થાય છે, એટલે એને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહે છે. એવી રીતના ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે 1. પ્રશ્ન 46. પરસ્પર વિરોધી બે સંખ્યાઓ ખાલી જગ્યા 0 મળે તો બે વિરોધી સંખ્યાઓનો તમે સરવાળો કરો એટલે તમને 0 પ્રાપ્ત થાય. પ્રશ્ન 47. વિરોધી સંખ્યા લખો. તો મિત્રો વિરોધી સંખ્યા લખવા માટે જો આપણે ધન સંખ્યા આપણને આપેલી હોય તો એની ઋણ સંખ્યા થઈ જાય. અહીં જોઈ શકો છો કે -3/5 છે તો એની વિરોધી સંખ્યા +3/5 થઈ જશે. એવી રીતના અન્ય સંખ્યા પણ આપણે જોઈ શકીએ છીએ. પ્રશ્ન નંબર 48. -3/4 ગુણ્યા -4/3. આ મિત્રો વ્યસ્ત સંખ્યા છે અને વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા 1 થાય. તો જુઓ તમે મિત્રો વ્યસ્ત 4 ઉડી જશે, 3 ઉડી જશે તો -1 ગુણ્યા -1 એટલે +1. તેથી એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે એટલે બી જવાબ આવશે. પ્રશ્ન નંબર 49. વ્યસ્ત સંખ્યા લખો. તો મિત્રો વ્યસ્ત સંખ્યામાં અંશ અને છેદ હોય એને તમારે ઉલટાવી દેવાના રહેશે. એટલે કે 2/5 છે તો એની વ્યસ્ત સંખ્યા થશે 5/2. અહીં મિત્રો ઋણ કે ધન સંખ્યા જોવાની નથી, માત્ર અંશ અને છેદ જોવાનો છે. પ્રશ્ન નંબર 50. આપેલ સંખ્યાના વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. તો મિત્રો આપણને સંખ્યા આપેલી છે એની પહેલાં વિરોધી અને ત્યારબાદ વ્યસ્ત સંખ્યા લખવાની છે. તો 11/20 છે એની વિરોધી સંખ્યા થશે -11/20. પછી -11/20ની વ્યસ્ત સંખ્યા કરો એટલે મિત્રો તમારે ઉલટાવી દેવાનું રહેશે, એટલે એનો જવાબ આવશે -20/11. એવી રીતના અન્ય સંખ્યાઓ પણ આપણે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન નંબર 51. આપેલ સંખ્યાના વ્યસ્તની વિરોધી સંખ્યા લખો. તો પહેલું છે 1/7, તો એની વ્યસ્ત સંખ્યા થશે સાથે 7/1 એટલે આપણે 7 લખીશું. હવે એની વિરોધી સંખ્યા થશે -7 એટલે જવાબ આવશે -7. એવી રીતના અન્ય સંખ્યા પણ આપણે લખી શકીએ. પ્રશ્ન નંબર 52. સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન લખો. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન થશે a(b + c = ab વત્તા ac. પ્રશ્ન નંબર 53.
મિત્રો એમાં તમારી કિંમત શોધવાની છે અને એના દાખલામાં પ્રથમ ઉદાહરણ છે એ તમને આપેલું છે. આપણે બીજો દાખલો જોઈએ તો 2/9 ગુણ્યા 3/5 માઇનસ 3/5 ગુણ્યા -2/7. તો મિત્રો અહીં તમને ગુણાકાર અને બાદબાકી કરવાની છે. એટલે આપણે ભાગુસબાના નિયમ મુજબ આપણે પહેલાં ગુણાકાર કરશું અને એમાંથી જે ગુણાકારનો જવાબ મળશે એમાંથી આપણે બાદબાકી કરશું. એટલે આપણને પ્રથમ ગુણાકાર કરવો તો એનો જવાબ મળ્યો 2/15 અને બીજા કૌંસનો ગુણાકાર કર્યો તો એનો જવાબ મળ્યો -6/35. હવે એ બેનો બાદબાકી કરવા માટે સમાન લસા લેવો પડે, સમાન છેદી બનાવવી પડે. એટલે લસા મળશે 105. એટલે 105 લસા લઈ અને આપણે જોઈએ તો એમાં 14 માઇનસ કૌંસમાં -18 અને એની બાદબાકી કરી, બે સમાન નિશાની છે એટલે સરવાળો થશે. એટલે એનો બેનો સરવાળો થાય 32/105. પ્રશ્ન નંબર 54 ચકાસણી કરો. -x બરાબર x. તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે બે ઋણ નિશાની હોય ત્યારે હંમેશા એની ધન નિશાની થઈ જાય. એટલે આપણે આ એક્સની કિંમતમાં ઉદાહરણમાં જોઈ શકીએ છીએ કે એ મુજબ આપણે ગણવાનું છે. અને બીજામાં એક્સની કિંમત 3/5 મૂકી તો માઇનસ એક્સની જગ્યાએ આપણે 3/5 મૂકીશું તો એ ધન થઈ જશે. અને જમણી બાજુ માત્ર એક્સ છે એટલે એનો એ જ જવાબ આવશે. એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 55. તો અહીં મિત્રો યોગ્ય જોડકા જોડવાના છે. તો એમાં પહેલાનો જવાબ આવશે. પહેલો છે કે 7/4 વત્તા 2 માઇનસ 2/3 બરાબર 13/2 12. તો જવાબ આવશે પહેલાનો જવાબ આવશે બી, સરવાળા માટે સંવૃત્તાનો નિયમ. ત્યારબાદ બીજું જુઓ તો મિત્રો બીજામાં જવાબ આવશે સી, કારણ કે એમાં ક્રમનો નિયમ જળવાય છે અને એકબીજાનો ક્રમ બદલવામાં આવ્યો છે. એટલે આપણે એમાં સી જવાબ આવશે. ત્યારબાદ ત્રીજામાં જોશો તો એમાં જવાબ આવશે એ. કેમ તો કે સરવાળા માટે જૂથનો નિયમ છે. બેના જૂથ બનાવી અને સરવાળાની રકમ આપેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 56 યોગ્ય રીતે ખાલી જગ્યા પૂરો. તો પ્રથમ છે 2 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો વિરોધી સંખ્યા લખો એટલે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થઈ જાય. એટલે જવાબ આવશે -2. એવી જ રીતના બીજો પ્રશ્ન પણ -5 વત્તા 5 બરાબર 0. ત્રીજો પ્રશ્નમાં વ્યસ્ત સંખ્યા છે, વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર 1 થાય એટલે 2/7 એટલે જવાબ આવશે 7/2. ચોથો પ્રશ્ન છે એ વિભાજનના ગુણધર્મનો નિયમ છે. એ કૌંસમાં b વત્તા c બરાબર ab વત્તા ac. જવાબ આવશે ac. પાંચમામાં આવશે એ કૌંસમાં b માઇનસ c બરાબર ab માઇનસ ac. પ્રશ્ન 6 3x કૌંસમાં 2x વત્તા 1. તો એનું તમે વિસ્તરણ કરો એટલે 3xનો ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 6x² વત્તા 3x. પ્રશ્ન નંબર 57 -3/4 ગુણ્યા 2/3 વત્તા -5/6 વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી ઉકેલ મેળવો. તો આપણે મિત્રો ઉકેલ મેળવશો પહેલાં ગુણાકાર કરવામાં આવશે એટલે ગુણાકાર કરશું તો આપણને છેદ ઉડી જશે અને જે ગુણાકારનો છે એ જવાબ મળશે. આપણને જવાબ મિત્રો મળશે આપણને -1/2 વત્તા 5/8. તો એ બેનો લસા લઈ અને જવાબ મળશે -9/8. ત્યારબાદ મિત્રો સમય સંખ્યા છે એના પર પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આપણે સંખ્યા લખવાની. તો મિત્રો અહીં સંખ્યા રેખા છે એમાં જોઈ શકો છો 0 અને 1ની વચ્ચે 2 કાપા છે એટલે 3 ભાગ કરેલા છે એટલે છેદમાં 3 આવશે. હવે એને તમે ક્રમશઃ દર્શાવો એટલે -1/3 પછી -2/3 અને -1. અને આ બાજુ જોઈએ તો 1/3 2/3 અને 1. તો આ પ્રશ્ન ચિહ્નની જગ્યાએ સંખ્યા દર્શાવેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 59 સમય સંખ્યા રેખા પર પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવતી સમય સંખ્યા દર્શાવો. તો ઉપર મુજબ મિત્રો સમાન છે એ છેદ જેટલા એના ભાગ કરવામાં આવે છે. તો 0 અને 8/8 છે એની 1 આવી જશે એટલે 0 અને 1ની વચ્ચે 8 ભાગ કરેલા છે. તો ક્રમશઃ એ મુજબ આપણે મૂકશું. પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 60 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે? કઈ? તો એની વચ્ચે એક પ્રાકૃતિક સંખ્યા આવી છે 8.
પ્રશ્ન નંબર 61, -2 અને 2 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે? તો કઈ તો એમાં 3 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, -1, 0 અને 1. પ્રશ્ન 62, 2/10 અને 4/10 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળશે? તો એમાં બેની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 63, -5/8 અને 5/6 ને સમછેદી બનાવી તેમની વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યા લખો. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ બંને છેદ સમાન કરેલ છે, -15/24 અને 20/24, અને સમછેદી બનાવી અને એમની વચ્ચે આવતી 10 સમય સંખ્યાઓ અહીં લખેલી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 64, 1/4 અને 1/6 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો. તો એ મિત્રો તમને ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે સમાન છેદ બનાવી અને ત્યારબાદ ક્રમશઃ સંખ્યાઓ લખેલી છે. પ્રશ્ન નંબર 65, -3/2 અને 5/3 વચ્ચે આવતી 4 સમય સંખ્યા લખો. તો એમાં મિત્રો એ બેને સમાન છેદી બનાવવા માટે આપણે અહીં ગુણાકાર ગુણશું. -3/2 ને 3 વડે ગુણશું એટલે જવાબ આવશે -9/6, અને 5/3 છે એને નીચે 6 લાવવા માટે 2 જોડે ગુણશું એટલે 10/6. બંનેનો છેદ સમાન થઈ ગયો. હવે એમની વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ -8/6, -7/6, -5/4, -4/6. તો મિત્રો આવી રીતે સમય સંખ્યાનું આ ચેપ્ટર આપણે તમે બંને તેટલે સ્વપ્રયત્ન કરી અને પૂર્ણ કરજો. બાકીનું મેં અહીં દર્શાવેલું છે. તો આપ મહેનત કરશો લોકડાઉનમાં. થેન્ક યુ. અસ્તુ.